ફિઝિક્સમાં એક 11th ના ચેપ્ટર કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ ક્વિક રિવિઝન સેશન કે જે ચેપ્ટર છે એનું એક ટૂંકમાં તમને માહિતી મળી જાય એ સેશનની આજે શરૂઆત કરીએ, બરાબર ને? ચલો તો વધારે ટાઈમ ન બગાડતા મેઇનલી કન્સેપ્ટ ઉપર આપણે ફોકસ કરીએ મિત્ર. સૌથી પહેલા આ ચેપ્ટરમાં એક વર્ડ તમને ઘણો બધો ભટકાણો છે, આદર્શ વાયુ. આદર્શ વાયુ હવે હકીકતમાં આપણી જે આજુબાજુ વાયુઓ છે પ્રેક્ટિકલ વાયુ એના કરતા આદર્શ વાયુ ઘણી રીતે અલગ પડે. એમાં મેઇનલી મુદ્દાઓ વાત કરીએ ને તો પહેલો મુદ્દો કે જે આદર્શ વાયુના અણુઓ હોય ને એ દ્રઢ ગણવામાં આવે અને આકારે ગોળાકાર ગણવામાં આવે. એનો મતલબ આપણે શું સમજવાનું? સ્ફેરિકલ, કે એના અણુ માટે તમારે ક્યારેય કદ લેવું હોય તો કદનું ઇક્વેશન તમે લઈ શકો 4/3 πr3, બરાબર? આ એનો મતલબ થયો છે. નંબર 2, અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું બળ છે ને ગેરહાજર હોય. જો અહીંયા ખાસ ધ્યાન આપજો, મેં બળ છે ને બળ ત્યાં સ્ટાર કરેલો છે, મતલબ અણુઓ વચ્ચે કોઈ પણ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું બળ છે ને ગેરહાજર હોય છે. બાકી દળને લીધે ગુરુત્વાકર્ષણ હોય પરંતુ એ નહિવત હોય કારણ કે બહુ ઓછું દળ હોય ને એટલા માટે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, આકર્ષણ કે અપાકર્ષણ બળ ગેરહાજર હોય છે. ઓકે, એના પછી એ જે અણુઓ છે ને પાત્રની દિવાલ સાથે હંમેશા સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે. ભાઈ આ સ્થિતિસ્થાપકનો મતલબ શું થાય ખબર જ હશે કે જેની અંદર જો કોઈ પણ અથડામણ થાય ને ફિઝિક્સમાં કોઈ પણ અથડામણ થાય એટલે વેગમાનનું સંરક્ષણ તો થાય છે, એટલે કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન કોનું? તંત્રનું. પણ ભાઈ આ સ્થિતિસ્થાપક અથડામણ વખતે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. ગતિ ઊર્જા એટલે તો કે પ્રારંભિક ગતિ ઊર્જા ને અંતિમ ગતિ ઊર્જા. ઓકે, આ પોઈન્ટ ઉપર આપણે પછી આવીએ થોડાક સમય પછી, બરાબર ને? અત્યારે કોન્સન્ટ્રેશન આ બાજુ જોઈ લઈએ. આ જે ચેપ્ટર છે એની શરૂઆત કરેલી હોય તો શરૂઆત તમે 3 પ્રકારના નિયમથી કરેલી હોય, હે ને? અને એ આદર્શ વાયુ માટેના નિયમો હોય, તમને નામ યાદ હશે મિત્ર? બોયલનો નિયમ, પછી ચાર્લ્સનો નિયમ અને પછી ગેલ્યુસેકનો નિયમ. આ 3 નિયમ વિશે તમે વાત કરેલી હોય, બરાબર? હવે ત્રણે ત્રણને છે ને મારી સ્ટાઇલમાં કહું ને તો આપણે BCG લોસ કહેશું. B એટલે બોયલ, C એટલે ચાર્લ્સ અને G એટલે ગેલ્યુસેક. હવે ત્રણે ત્રણની અંદર કોઈ એક વસ્તુ અચળ હતી. હવે જો 3 વસ્તુની પહેલા વાત કરીએ ને તો એક આવે કેપિટલ P, એક આવે કેપિટલ V અને એક આવે કેપિટલ T. આ P એટલે દબાણ, બધાને ખબર હશે. P એટલે શું થાય? દબાણ. ઓકે, આ V એટલે શું થાય તો કે ભાઈ કદ, અને T એટલે શું થાય? તાપમાન ન થાય. એને કહેવાય નિરપેક્ષ તાપમાન. કેવું તાપમાન? નિરપેક્ષ તાપમાન. વળી કહેશે સર નિરપેક્ષ તાપમાનમાં વળી એવું બધું શું ફેર? ભાઈ ફેર નિરપેક્ષ તાપમાન યાદ રાખજે મિત્ર, હંમેશા ધન હોય અને એનું એકમ શું હશે? કેલ્વિન હશે, જે તમને આઈડિયા છે, બરાબર? ઓકે, તો હવે આગળ વધીએ છે. બેઝિક માહિતીથી જ આપણે શરૂઆત કરશું એટલે વાંધો ન આવે, પછી ડિટેલમાં જાશું ધીમે ધીમે. ઓકે, હવે અહીંયા મેં લખેલું છે B, C અને G. ત્રણેયમાં એક એક વસ્તુ અચળ હશે, બરાબર ને? જનરલી યાદ જ હશે, વાંધો ન હોય, પણ છતાંય હું છે ને આ રીતે અહીંયા બોયલનો નિયમ છે ને તો ત્યાં શું અચળ હોય ખબર? T. હું મારી સ્ટાઇલમાં જે અચળ હોય નીચે ટપકું જ કરું છું, બરાબર ને? એટલે ધ્યાન રાખવાનું. પછી C છે ને, C ત્યાં શું અચળ હશે ખબર? દબાણ, એટલે કે P. અને ગેલ્યુસેકના નિયમમાં શું અચળ હશે ભાઈ? V. V એટલે તમે કન્સિડર કરી શકો કદ, બરાબર ને? તો આ જગ્યાએ તમારે નિયમ લખવો હોય તો જો T અચળ છે તો કોની કોની વચ્ચેનો સંબંધ મળે? T અચળ હોય તો P અને V વચ્ચેનો. ભાઈ P અને V વચ્ચેનો સંબંધ કેવો છે તો કે વ્યસ્ત પ્રમાણ. તો P ચલે છે 1/V, બરાબર? એવી રીતે અહીંયા C અને P, તો C અને P માં આ ચાર્લ્સનો નિયમ, એમાં અચળ કોણ છે? દબાણ. તો ભાઈ P અચળ હોય તો આ બંને વચ્ચેનો સંબંધ મળે તો એ સંબંધ કેવો મળે છે તો કે સમપ્રમાણતાનો. તમને આઈડિયા હશે, બરાબર ને? અને લાસ્ટમાં V અચળ છે તો P અને T વચ્ચેનો સંબંધ મળે તો અહીંયા તમને મળી શકે P ચલે છે T. હાલો આ ડન છે. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? કોઈ દિવસ ભૂલ ન થાય ને એટલા માટે આને છે ને આવી રીતે યાદ રાખી લેવાનું. બેટા ચંદ્રપ્રસાદ ગુડ એન્ડ વેરી ગુડ. શું યાદ રાખવાનું? બેટા ચંદ્રપ્રસાદ ગુડ એન્ડ વેરી ગુડ. એટલે ક્યાં કયું અચળ ની ભૂલ જ નહીં પડે. પછી બધાને ખબર જ છે કે અહીંયા વ્યસ્ત પ્રમાણ આવે, અહીંયા સમપ્રમાણ આવે, અહીંયા સમપ્રમાણ. આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછી શકાય, એની વાત કરી લઈએ, બરાબર ને? જો હવે એ પહેલા અહીંયા આ જે વસ્તુ છે એની અંદરથી તમને ઘણા બધા આલેખ છે એ ડ્રો કરવાનું કે. એઝ એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ P અને V વચ્ચેનો આલેખ છે કેવું મળે તો કે P અને V વચ્ચેનો આલેખ છે એ સમપ્રમાણતાનો મળે કે વ્યસ્ત પ્રમાણતાનો મળે? ચલો જી અહીંથી ગયો જી P અને V વ્યસ્ત પ્રમાણતાનો છે તો ભાઈ આ રીતનો ગ્રાફ મળશે અતિવલ. પણ જો તમને એમ કીધું હોય P અને 1/V તો આ બંને સમપ્રમાણમાં છે તો આલેખ આવો મળશે.
બરાબર, ઘણા બધા પૂછી શકાય, તો સિમ્પલ મેં તમને કીધું જાણ માટે. ઓકે, ચલો હવે એવોગેડ્રો નિયમ શું હતો? તો કે ધારો કે કોઈ બે વાયુની વાત કરો. પહેલા વાયુના અણુઓ છે N1, કેટલા છે? N1, અને બીજા વાયુના અણુઓ છે N2. તો એ બંને કેવા હશે? સમાનપણે પર્ટિક્યુલર કન્ડિશન માટે. અને કન્ડિશન કેવી છે ખબર? P, V અને T. આ ત્રણે ત્રણ કેવા હોય? અચળ. આ ત્રણે ત્રણ અચળ હોય અને તમે બે વાયુની વાત કરતા હોય, એકના અણુઓ N1 હોય, બીજાના N2 હોય, તો બંનેના અણુઓની સંખ્યા કેવી હશે? સેમ ટુ સેમ. એની પણ હમણાં વાત કરશું. શું કામ એની સરખી હોય ને એ પણ મળશે. પછી એના પછી અહીંયા આવે છે ગ્રેહામનો નિયમ. હવે ગ્રેહામનો નિયમ છે ને કંઈક આ રીતનું આપે છે કે ગ્રેહામના નિયમમાં જે ડિફ્યુઝન એટલે કે જે વાયુ છે ને એનું પ્રસરણ થાય એવું કહી શકો. આ પ્રસરણ થાય છે ને એ ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં હોય. અને હકીકતમાં તમે છે ને અહીંયા વાયુ માટે ઘનતા એટલે m/v કન્સિડર કરો તો આને તમે આ રીતે પણ લઈ શકો છો. આ પરમાણ્વીય દળ છે. m એટલે પરમાણ્વીય દળ. ખબર હશે હાઇડ્રોજન આપણે વાત કરીએ, ઓક્સિજન હોય, ઓક્સિજન માટે કેટલું કન્સિડર કરીએ? 32 ગ્રામ પર મોલ. બરાબર, એવી રીતે નાઇટ્રોજન હોય તો 28 ગ્રામ પર મોલ. એવી રીતે તમને ખબર જ છે. એટલે આ જે નિયમ છે ને, સપોઝ તમને કોઈ બે આમાં ઉપરથી કેવો ક્વેશ્ચન આવી શકે? કોઈ બે વાયુ આપે, ધારો કે તમને એમ કહે કે એક ઓક્સિજન છે અને એક નાઇટ્રોજન છે. બરાબર, હાલ ધારો કે હું ડિફ્યુઝન ની સંજ્ઞા R આપું, રેટ કહેવાય જનરલી, મેં એવું કન્સિડર કરતા હોય કે ઓક્સિજન માટે R1 રેટ ખબર છે, આ નાઇટ્રોજન માટેનું ડિફ્યુઝન છે મેળવવાનું છે, ખબર નથી. હવે આપણને ખબર છે અહીંયા ઓક્સિજન માટે આ 32 ગ્રામ પર મોલ હોય, જ્યારે અહીંયા MO2 કન્સિડર કરવા હોય તો 28 ગ્રામ પર મોલ હોય. તો મળી શકાય કઈ રીતે? આ સંબંધ કેવો? જો તો વ્યસ્ત પ્રમાણે તો આવી રીતે લખી શકાય, R1/R2 MO2 / MO1. આ તો ક્લિયર ને? હવે ટોપી હોય તો ટોપી. તો જો ખબર છે મળી જાય. તો આ રીતની વસ્તુ છે આપણે મિત્ર કરી શકીએ. હાલો, ક્લિયર? અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે, બધાને ડન છે. ઓકે, એના પછી ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ભાઈ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું છે કે પાત્રની અંદર બે થી વધારે મતલબ એક કરતા વધારે વાયુનું મિશ્રણ હોય અને ધારો કે એક વાયુનું આંશિક દબાણ P1 છે, બીજાનું આંશિક દબાણ P2 છે અને ત્રીજાનું આંશિક દબાણ એટલે મતલબ ધારો કે એક અલગ અલગ વાયુ કન્સિડર કરો ને એના ઉપરનું અલગ અલગ દબાણ આંશિક રીતે લાગતું દબાણ P1, P2 અને P3 હોય, પણ જેનું મિશ્રણ કન્સિડર કરવામાં આવે તો એનું દબાણ તમે કન્સિડર કરી શકો P1 + P2 + P3. એ તો સિમ્પલેસ્ટ છે, સમજી શકાય એ વસ્તુ. અચ્છા, હવે ખાસ ધ્યાન આપજો. હવે આપણે ધીમે થોડાક ડિટેલિંગમાં જતા જઈશું. બરાબર, હવે જુઓ તો મેં ટાઇટલ લખેલું છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. બધાને આ સમીકરણ તો ભાઈ યાદ જ હોય ને, કારણ કે મેઇન ઇક્વેશન હતું આ ચેપ્ટર નું, હે ને? તો આ જે ઇક્વેશન છે PV = μRT. PV અને T ખબર પડી ગઈ, μ અને R બાકી છે. μ એટલે શું કે ભાઈ વાયુનો જથ્થો, એની સંજ્ઞા શું થશે? એના એકમની મોલ. કે કેમ આપણે સપોઝ એમ કહીએ કે ધારો કે તમે એમ કન્સિડર કરો કે ભાઈ આપણી પાસે આ જે μ છે, આપણે કોઈ વસ્તુ હોય જેમ કે ખાંડ છે, ચા છે, લેવા જઈએ કેમ કિલોગ્રામમાં માંગીએ એમ હોય ને, તો એવી રીતે વાયુ છે નો જથ્થો કેમાં મપાય? μ. અને એનો મતલબ એની સંજ્ઞા μ છે, પણ એનો એકમ શું થાય? મોલ. 5 મોલ, 6 મોલ, 7 મોલ, 8 મોલ. એને આપણે ફેરવી શકીએ એમની અંદર, જોશું કઈ રીતે પછી. પણ અહીંયા R એટલે કન્સિડર કરી શકાય વાયુનો સાર્વત્રિક અચળ. વાયુનો કેવો છે? સાર્વત્રિક. સાર્વત્રિકનો મતલબ શું મિત્ર? અત્ર તત્ર સર્વત્ર, ગમે ત્યાં જવાની છૂટે, બદલાવાનો નથી. એનું મૂલ્ય કેટલું છે? 8.314 જૂલ પર કેલ્વિન મોલ. અને કેલરીમાં તમે ફેરવી કન્સિડર કરો જૂલને બદલે તો નિયર અબાઉટ 2 મળે. બરાબર, એ ડિપેન્ડ્સ કરે કે ક્યારે કયો એકમ છે એના ઉપરથી નક્કી કરી શકાય. નો પ્રોબ્લેમ. હવે જોજો, આના આપણે વિવિધ સ્વરૂપો છે, ખાસ ધ્યાન આ બાજુ. આમાં P, V, R અને T ને ગોલી મારો, μ ઉપર કોન્સન્ટ્રેટ કરો. μ છે ને એના બે ઇક્વેશન. ઇક્વેશન નંબર 1, યા તો તમે μ છે ને આવું લખી શકો m/m. જોજો, ખાસ સમજવાનું. આટલામાં હું ઘણું બધું કહીશ, ઘણા બધા ઇક્વેશન આવી જશે. અને કાં તો તમે જે તમારી પાસે μ અવેલેબલ છે ને ભાઈ, એને તમે લખી શકો n/n. જોજો, યા તો m/mo અને યા તો n/n. હવે ચાર નંગાવ્યા, ચારે ચાર ની વાત કરીએ. આ m અને mo એટલે શું? પહેલા તો m એટલે દળ. m એટલે શું થાય? દળ. આ કોની વાત છે? વાયુની વાત છે. અને n એટલે શું થાય? અણુઓની સંખ્યા. પણ સાંભળજે મિત્ર, જો વાયુનો જથ્થો 1 મોલ હોય ને
તો દળ કેટલું હશે mo. 1 મોલ વાયુનું જે દળ છે ને એને mo વડે રિપ્રેઝન્ટ કરી શકાય. અને મ્યુ મોલ વાયુ રેન્ડમલી 1 મોલ કરતા ગમે એટલો છે 2 3 4 5 તો મ્યુ મોલ વાયુનું દળ કેટલું કહેવાય m. આટલું ક્લિયર? વેરી ગુડ. એવી રીતે Na અને n એટલે અણુઓની સંખ્યા. પણ Na હોય તો 1 મોલ વાયુ હોય ને એની અંદર રહેલા અણુઓની સંખ્યા. અને n એટલે શું? તો કે મ્યુ મોલ વાયુમાં રહેલા અણુઓની સંખ્યા. આટલું ક્લિયર? 1 મોલ મ્યુ મોલ 1 મોલ મ્યુ મોલ. અચ્છા, હવે નેક્સ્ટ પોઈન્ટ. ધારો કે હું તમને એમ કહું કે 1 મોલ હાઇડ્રોજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા 100 છે, તો 1 મોલ ઓક્સિજન વાયુમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? 100 જ થાય. કારણ કે Na એટલે એવોગેડ્રો નંબર જે હંમેશા અચળ હોય, જે બદલાતો નથી. પણ હું એમ કહું કે 1 મોલ ઓક્સિજન માટે mo કેટલા? તો કે 32 ગ્રામ પર મોલ. અને 1 મોલ નાઇટ્રોજન માટે mo કેટલા? તો કે 28 ગ્રામ પર મોલ. એનો મતલબ વાયુ બદલવાની સાથે mo બદલાય. યાદ રાખજે, વાયુ બદલવાની સાથે mo બદલાય, પણ વાયુ બદલવાની સાથે Na બદલાતા નથી જ. કેજો એને ના નો બદલાવી કે ના બદલાવટ નહીં થાતું એ કરી. બરાબર? તો આ વાયુ બદલવાની સાથે mo બદલાય પણ એને બદલાતા નથી. હવે તમે અહીંયા આ m/mo મૂકો અને આગળ વધો ને એટલે મિત્ર તમને ઇક્વેશન મળે અને એ ઇક્વેશન આવું મળશે. જોજો, આ PV μRT છે ને એનું આ પહેલું સ્વરૂપ આપણે આ રીતનું કન્સિડર કરશું. P ρRT/mo. મતલબ આ m/mo અહીંયા મૂકો ને પછી આગળ પાછળ ઉપર નીચે એવું કરો એટલે આવું સ્વરૂપ આવી જાય જે તમને યાદ રહેવું જોઈએ. કયું? P ρRT/mo. અચ્છા, નો પ્રોબ્લેમ. એના પછી અહીંયા તમે આવી જાવ ને આ જગ્યાએ તો હકીકતમાં n/n મૂકો અને પછી આગળ વધશો ને તો આગળ વધ્યા પછી તમને જોજો કેવું ઇક્વેશન મળે. ટોટલ 2 ઇક્વેશન અહીંયા મળશે. એમાંનું મેઇન પહેલું જે ઇક્વેશન છે એ મિત્ર આવું મળશે. PV N into KBT. જો તો આ ઇક્વેશન ખબર પડી? આવી રીતનું ઇક્વેશન મળશે. હવે આ બેની હોય તો સાબિતી જોવી તો ફટાકથી જોઈ લઈએ કઈ રીતે મળે. જેમ કે અહીંયા આપણે આવું કન્સિડર કરો. ચલો, PV પછી μ એટલે હું લઈ લઉં m/mo અને RT. એવી રીતે અહીંયા બાજુમાં PV μ એટલે હું શું લઈ લઉં? તો કે n/na into RT. હાલો, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર. હવે જોજો, આ v ને અહીંયા જવા દો તો P mRT છેદમાં v into m. આ દળના છેદમાં કદ એટલે ઘનતા. તો અહીંયા આવશે P ρRT/mo. મળી ગયું. આનું પ્રૂફ મળી ગયું. ડન છે. ઓકે, હવે અહીંયા આવી જાવ તો PV n એટલે n. મિત્રો r ના છેદમાં n એટલે kb થાય. ખાસ ધ્યાન રાખજો. આ છે સિમ્પલ ઇક્વેશન પણ ભૂલી જવાય એવું. જો ઇક્વેશન આ ખાસ ધ્યાનમાં રાખવું. kb r/n. આ r એ અચળાંક અને આ n એ અચળાંક. બેની કિંમત તમને ખબર જ હોય. જેમ કે r ની કિંમત 8.314 અને આની કિંમત 6.02322 કે 6.02 વોટેવર ગયો અને 10 ની 23 બરાબર ને? આનો એકમ સાંભળજો. આનો એકમ થાય 1/mol. એનો એકમ છે 1/mol. આનો એકમ થાય જૂલ પર કેલ્વિન મોલ. બરાબર ને? આ બંનેનો ભાગાકાર કરો ને એટલે એ તમને kb મળે અને kb ની કિંમત કેટલી થાય ખબર? 1.38 અને 10 ની -23 જૂલ પર કેલ્વિન. બધાની કિંમત યાદ રહેવી જોઈએ. બધા અચળાંક ફરીથી આ 8.314 જૂલ પર કેલ્વિન મોલ. પારિમાણિક સૂત્ર પૂછી શકે, આવડવા જોઈએ, મેળવી લેજો. લેક્ચર પૂરો થાય પછી બધાના. Na એટલે તો કે એવોગેડ્રો નંબર. આટલી કિંમત 1/mol એનો એકમ. બરાબર? અહીંયા મોલ ઉડી જાય એટલે જૂલ પર કેલ્વિન વધે અને આ બેનો ભાગાકાર આટલો 1.38 ગુણાકારમાં 10 ની -23. બરાબર? તો હવે જો અહીંયા t એટલે t. તો આ થઈ ગયું ને PV NKBT. અને આ v ને તમે અહીંયા જવા દો તો શું મળે? P n/v KBT. કેમ? આ દળના છેદમાં કદ તો દ્રવ્ય ઘનતા કહેવાય. આને શું કહેવાય? દ્રવ્ય ઘનતા. દળના છેદમાં કદ એટલે દ્રવ્ય ઘનતા માય ફ્રેન્ડ. તો આ n ના છેદમાં v, સંખ્યાના છેદમાં કદ એટલે સંખ્યા ઘનતા.
તો આનો જે સિમ્બોલ છે ને છોટું n છે. તો બીજું જે ઇક્વેશન છે મિત્ર એ ઇક્વેશન આવું કન્સિડર કરી શકાય કેપિટલ P ઇઝ ઇક્વલ્સ ટુ n કેવીટી. તો અહીંથી તમને જે ઘનતા મળી ને આ એ દ્રવ્ય ઘનતાના સ્વરૂપમાં ઇક્વેશન અને આ જે છોટું n છે ને એ સંખ્યા ઘનતાના સ્વરૂપમાં ઇક્વેશન. તો કેટલા તમારા ઇક્વેશન થયા? પેલું આ, બીજું આ, ત્રીજું આ અને ચોથું આ. આટલા સ્વરૂપો છે જેનો જે ઉપયોગ ન્યા કરી શકાય. બરાબર ને? ઓકે ચલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર. ઓકે તો આ જે છે નાની એવી તારવણીની આપણે વાત કરી નાખી અને ટોટલ જેટલા સ્વરૂપ હતા એની વાત કરી. એક વખત ખાલી ઇક્વેશન જોઈ જાવ તો ત્યાંથી કયા છે? જો પેલું ઇક્વેશન હશે ને હશે PV is equals to mu RT, પછી P is equals to rho RT by MO અને એક ટૂંકમાં rho ના સ્વરૂપમાં દ્રવ્ય ઘનતાના સ્વરૂપમાં એક સંખ્યા ઘનતાના સ્વરૂપમાં. હાલ અહીંયા સુધીની વસ્તુ ક્લિયર. ઓકે હવે આગળ વધીએ અને વધતા જ રહીએ. હવે અહીંયા મેં લખ્યું છે આદર્શ વાયુ સાથે સંકળાયેલ સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. કારણ કે વાયુનો જે અણુ છે ને પેલા તો સરેરાશ શબ્દ શું કામે નહીં હોય સમજીએ. વાયુની અંદર ઘણા બધા અણુઓ હશે. આપણે કઈને જોઈ શકતા નથી કે જો જાય એ દેખાતો નથી તો એનો વેગ આપણે માપી શકીએ નહીં. બરાબર ને? એટલે મતલબ માપી શકાય પણ આપણે એ વેગ છે ફીલ ના કરી શકીએ અને જોવાતો જ નથી. તો આપણે શું કરવું? તો તમે એની જે ઝડપ માપી શકો ને એને RMS ઝડપ કહેવાય. કેવી ઝડપ કહેવાય? RMS. RMS માં R એટલે રૂટ, M એટલે મીન અને S એટલે સ્ક્વેર કન્સિડર કરી શકો. બરાબર ને? અહીંયા સરેરાશ એટલા માટે શબ્દ આવે કે જાજા બધા અણુઓ હોય એની સરેરાશ ઇફેક્ટ ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર? અને વાયુના અણુઓ છે આ રીતે આમ સીધી રેખામાં ગતિ કરે એવું કન્સિડર કરવામાં આવે. સરેરાશ સુરેખ ગતિ ઉર્જા. ઓકે હવે જોજો ટોટલ 3 ઇક્વેશન. પહેલા અહીંયા કન્સિડર કરો ગતિ ઉર્જા. જનરલી તમને એવું ખબર હોય ગતિ ઉર્જાનો સિમ્બોલ શું થાય? K. અને એમ સિમ્પલેસ્ટ ઇક્વેશન શું થાય? હાફ mv². આ સમજજો મિત્રો, આ ખાસ માઇન્ડમાં રાખજો. છે સિમ્પલેસ્ટ પણ બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ. જો પેલા આની ગોળીમાં VRMS ને થોડીક વાર પછી કન્સિડર કરીએ. પેલા ખાલી કોન્સન્ટ્રેશન કરો ગતિ ઉર્જા. મેં 3 હાફ mv² લખ્યા છે. જોવો તો હાફ તો બધે હાફ જ છે. આ ઘણા કેસર ના ના કે બે થોડા અલગ છે. લેને ભાઈ વ્યવસ્થિત કરી નાખો. બસ ડન. હવે આ v² કેમાં બસ સ્ટાઇલિશ લખ્યા છે. આ જે v² છે ને શું છે ખબર? પેલા વર્ગ કરેલો છે ને પછી સરેરાશ છે. ડન. જો આ બંને વસ્તુઓ લખો જાણ ખાતર તમારું. આ બે બાર લખેલા હોય અને બે અંદર લખેલો હોય. આમાં શું કરવાનું? એમાં પેલા સરેરાશ થાય પછી વર્ગ થાય. આમાં પેલા વર્ગ થાય પછી સરેરાશ થાય. એટલે આ બે સરખા નથી. એટલે અહીંયા આપણે આ કન્સિડર કરવાનું છે. આમ યો બ્રેકેટ આવે બરાબર છે. એટલે સરેરાશ વસ્તુ દર્શાવે. નો પ્રોબ્લેમ. ચલો હવે મારે ગતિ ઉર્જા 3 અલગ અલગ કેસ માટે લખવું છે કે વાયુના એક જ અણુ માટે. વાયુના એક જ અણુ માટે. બીજો કેસ મારે લેવું છે 1 મોલ વાયુ માટે. ટૂંકમાં આખો વાયુ જે છે ને કેટલો છે? 1 મોલ. વેરી ગુડ. અને ત્રીજો જે કેસ મારે લેવો છે એ મ્યુ મોલ વાયુ છે. કેટલા મોલ છે? મ્યુ. તો જો ખાસ ધ્યાન રાખજો. તમને ઇક્વેશન બધાને ખબર જ હશે છતાં યાદ કરાવી દઉં. અહીંયા એ પહેલા કોન્સન્ટ્રેશન કરો તો અહીંયા મેં લખેલું છે ને છોટું m. એટલે અણુ માટે જોતું હોય તો આ દળ કોણ હોય? અણુ. તો અણુનું દળ દર્શાવી શકાય છોટું m વડે. ડન છે? અચ્છા અહીંયા પછી મેં લખ્યું 1 મોલ વાયુ. તો હમણાં જ વાત થઈ 1 મોલ વાયુનું દળ mo વડે દર્શાવે. કોના વડે? mo. પછી મ્યુ મોલ વાયુનું દળ તો કે કેપિટલ M. તો આ ત્રણે m અલગ છે. આ છોટું m, આ mo અને આ કેપિટલ M. આટલું ક્લિયર? બરાબર છે? ઓકે નો પ્રોબ્લેમ. પછી તો કે વાયુ થોડો કસક વધારે અણુઓ તો એ જે આપણે જેટલા અણુઓ એની અંદર રહેલા છે એની જે ગતિ છે એની સરેરાશ ઇફેક્ટ તો આ જ રીતે દર્શાવવામાં આવશે. ઓકે ચલો નો પ્રોબ્લેમ. હવે અહીંયા જે મળશે ને ઇક્વેશન એ તમને મળે છે 3/2 kBT. આ કેટલું મળે છે? 3/2 kBT. ખબર પડી જાવી જોઈએ kB એટલે હમણાં જ વાત થઈ. કોનો અચળાંક? બોલી જ જા ભાઈ. આની કિંમત કેટલી વાત કરી હતી? 1.38 ગુણાકારમાં 10⁻23 અને એનું જે એકમ છે એને કન્સિડર કરી શકાય જૂલ પર કેલ્વિન. બરાબર ને? ઓકે નો પ્રોબ્લેમ. ચલો આ હાફ mov². આ હાફ mov² છે ને એનું ઇક્વેશન થશે મિત્ર 3/2 RT. જોજો આ ખાસ ધ્યાન. આનું ઇક્વેશન થશે 3/2 RT. હવે આ 1 મોલ માટે છે ને તો હું એમ કહું 1 મોલ માટે ગતિ ઊર્જા થતી હોય 3/2 mu RT. તો 2 મોલ માટે કેટલી થાય? 2 ગુણાકારમાં 3/2 RT. 3 મોલ માટે કેટલી થાય? 3 ગુણાકારમાં 3/2 RT. અને મ્યુ મોલ માટે કેટલી થાય? મ્યુ ગુણાકારમાં 3/2 RT. અને હકીકતમાં આનો ગુણાકાર કરો તો 3/2 અને મ્યુ RT. અને જોવો તો ભાઈ આ મ્યુ RT એટલે શું થાય? PV. તો હું ડાયરેક્ટલી અહીંયા લખું છું 3/2 PV. એટલે બધા સેમ જેવા છે પણ ખોટું ન લાગે. અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 2. ડન? અહીંયા
બોલ્ટ્ઝમેનનો અચળાંક અને t, અહીંયા સાર્વત્રિક અચળાંક અને t, અને આ દબાણ અને કદ. હાલો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે. હકીકતમાં ધ્યાન રાખજો ભાઈ, અહીંયા આમ તો μrt છે, પણ μrt ને બદલે આપણે શું લખેલા છે p, એ ખબર હોવી જોઈએ. નો પ્રોબ્લેમ. ચલો આ ક્લિયર બધાને. તો 3 ઇક્વેશન લખ્યા. કોના માટે મેં 3 ઇક્વેશન લખ્યા? ભાઈ જુઓ તો આ જે પણ ઇક્વેશન્સ લખેલા છે એ 3 ઇક્વેશન આપણે સરેરાશ સુરેખ ગતિ ઉર્જાને રિલેટેડ લખેલા છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો હવે આપણે કોન્સન્ટ્રેશન કરીએ VRMS ઉપર. જો મારે VRMS મેળવવું હોય તો 3 ઇક્વેશન મળશે મને VRMS ના. કેટલા? 3. એક અહીંથી અને એક અહીંથી. હવે એ સમજવા માટે અહીંયાથી પહેલા તો VRMS માં RMS, R એટલે રૂટ, M એટલે મીન અને s એટલે સ્ક્વેર. બરાબર. જો ગુજરાતીમાં કયો તો આ વર્ગમૂળ. કેવું મૂળ? વર્ગમૂળ. આ મીન એટલે શું થાય તો કે ભાઈ સરેરાશ, અને સ્ક્વેર એટલે શું થાય તો કે સ્ક્વેર એટલે તમે કન્સિડર કરી શકો વર્ગ. આ બધાને આટલું તો ખબર જ હોય, એમાં કોઈને પ્રોબ્લેમ નથી. તો કે આ 3 વસ્તુ આપણે કરવાની છે, પણ પહેલા વર્ગ કરવાનું, પછી સરેરાશ લેવાની, પછી વર્ગમૂળ લેવાનું. તો વેગ છે, વેગનું ના, બધું કોનું? વેગનું. તો પહેલા v છે ને એનો વર્ગ કરવાનો એટલે v² થયું. પછી બીજા નંબર ઉપર સરેરાશ, એટલે આપણી સ્ટાઈલમાં કહીએ તો u, રાઈટ ને? એટલે બે અંદર છે, પછી સરેરાશ, પછી વર્ગમૂળ લેવાનું. તો આવું મેળવો ને એને VRMS કહેવાય. હવે મારે અહીંથી મારે આવું મેળવવું હોય તો પહેલાને કરતા બનાવવો પડે. જો આ ઇક્વેશન ધ્યાનમાં લ્યો, એક શીખવાડું. અહીંયા આપણી પાસે આ બે કેન્સલ થઈ જાય, અહીંયા શું વધે? mv² 3 kbt આવું વધે. આ સમજાણું? પછી અહીંથી m છે એ ક્યાં વહી જાય તો કે છેદમાં વહી જાય. અહીંયા ટોપી પહેરાવું અને અહીંયા ટોપી પહેરાવું, તો આને તમે VRMS કહી શકો. તો મળી ગયો ને ઇક્વેશન. તો મતલબ આ જગ્યાએ VRMS કેટલા થાય? જુઓ તો આ જગ્યાએ VRMS થાય √3 kbt બાય છોટું m. હાલો ડન છે. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે. હવે આ જગ્યાએ તમે મને કહી શકો કેટલા થાય? કહી જ શકો ને. VRMS બે કેન્સલ, પછી આ ક્યાં જાય? આમ, અને ટોપી તો અહીંયા આવશે √3 RT by MO. હવે આટલું ક્લિયર? તો અહીંથી ને કહી શકાય ને, અહીં લખાવો લો ફટાક, અહીંથી લખાવો VRMS બે કેન્સલ, આ આમ જાય, પછી ટોપી એટલે √3 PV divided by m. એકચ્યુઅલમાં અહીંયા μRT છે, પણ એ સમજી જવાનું, ફીલિંગ લઈ લેવાની. ક્લિયર ને? તો મતલબ આપણે ગતિ ઉર્જાના ઇક્વેશન આવડતા હોય તો આ ફ્રી ઓફમાં મળે. બરાબર. તો 3 એના માટે અને 3 આના માટે. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ નથી, આ સમજાઈ ગયું બધાને. બરાબર છે ને? ઓકે, જો હવે આપણે એવું કન્સિડર કરીએ કે એનો આધાર કોના ઉપર છે ભાઈ. તો આ મેં જે ઇક્વેશન લખ્યા ને એના કરતા હવેનું જે સ્ટેટમેન્ટ કહું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ, ખાસ ધ્યાન રાખજો. જો એક સ્ટેટમેન્ટ મારે ગતિ ઉર્જાનું કેવું છે કે જે ગતિ ઉર્જા રહેલી હશે ને ભાઈ, બરાબર ને? આ થોડો કેવો આમ કરું કારણ કે મારે ઘણી બધી સ્પેસ યુઝ કરવાની છે ભાઈ. ઓકે, દળી લેવાનું થશે એટલા માટે. ઓકે, આ ગતિ ઉર્જા છે ને એમાં જો 3/2 kbt માં 3 અચળ, 2 અચળ ને kb અચળ, તો ખાલી t છે એ બદલી શકે. 3/2 rt માં 3 અચળ, 2 અચળ ને r અચળ, તો ખાલી t બદલી શકે. અહીંયા હકીકતમાં μrt હતું, તો 3 અચળ, 2 અચળ, μ અચળ, r અચળ, તો એનો મતલબ ગતિ ઉર્જા ચલે છે t. ખાસ એટલે ખાસ મગજમાં રાખજો ભાઈ બધા કે ગતિ ઉર્જા છે ને એ તાપમાનના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં ન હોય, નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. ખાસ ધ્યાન રાખજો. એટલે આને રિલેટેડ સમ આવે ને એટલે તમને ઘણી વખત તાપમાન સેલ્સિયસમાં આપશે, એ મેજર મિસ્ટેક એ જ કરી નાખે સ્ટુડન્ટ. બરાબર ને? તો કે તાપમાન સેલ્સિયસમાં ન ચાલે ને કેમાં ફેરવવું પડે? કેલ્વિનમાં. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને તમને કોઈ એમ પૂછે અહીંથી તો ગતિ ઉર્જાનું આ 3 ઇક્વેશન ઉપર એરો એટલે 3 ને રિપ્રેઝન્ટ કરે. આ ગતિ ઉર્જાનું આ જે છે એ VRMS. તો VRMS છે એનો આધાર કોના ઉપર? તો કે જો t તો બધે છે, ઉપરથી t તો આવે છે, PV = દળ. આપણે છે બાય ડિફોલ્ટ ઇક્વેશન આને કન્સિડર કરશું કારણ કે આપણે ખબર હોય જેમ જેમ વાયુ બદલે એમ એનું માટે MO કેવા હોય? અલગ. એ આપણે ખબર છે. બાય ડિફોલ્ટ ઇક્વેશન આને કન્સિડર કરો તો રિલેશન શું આવે? VRMS ચલે છે √T/m. બરાબર ને? તો ટૂંકમાં કોઈ પણ વાયુ માટે તમે જે સરેરાશ સુરેખ ગતિ ઉર્જાની વાત કરો ને એ ખાલી કોના ઉપર આધારિત છે? નિરપેક્ષ તાપમાન ઉપર. પણ એના માટે જે VRMS ની વાત કરવામાં આવે ને એ નિરપેક્ષ તાપમાન તેમજ MO એટલે કે નું પરમાણ્વીય દળ એ બંને પર આધારિત છે. આનું સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આપું. જોજો તમને કોઈ કેમ કે હાઇડ્રોજન વાયુ છે એ
100 કેલ્વિન તાપમાને છે. સિમ્પલ હો, આમાં બહુ જાજુ વિચારતા નહીં, એમ જ રેન્ડમ એક્ઝામ્પલ આપું છું. અને ઓક્સિજન વાયુ છે એ 100 કેલ્વિન તાપમાને જ છે. જો અહીંયા જે અણુઓ છે એના માટે સરેરાશ ગતિ ઊર્જાની વાત કરવામાં આવે તો 5 જૂલ હોય, તો અહીંયા જે અણુઓ હશે એની સરેરાશ ગતિ ઊર્જા કેટલી હોય તો જોવાનું. અચ્છા, સરેરાશ ગતિ ઊર્જાનો આધાર કોના ઉપર? તો કે ખાલી t ઉપર. અહીં બે જગ્યાએ t કેવા સરખા તો નો બદલાય, અહીંયા 5 હોય તો 5, વાર્તા પૂરી. બરાબર. પણ આ જ ક્વેશ્ચનમાં જોજો, આ પહેલો ક્વેશ્ચન હતો, આ બીજો ક્વેશ્ચન. આ જ ક્વેશ્ચનમાં તમને એમ કે અહીંયા વાયુના જે અણુઓ છે ને એની VRMS ઝડપ 5 મીટર પર સેકન્ડ છે, પણ આ જગ્યાએ જે વાયુના અણુઓ હશે એની RMS ઝડપ કેટલી? તો હવે તમારે જોવાનું VRMS નો આધાર બે વસ્તુ ઉપર ભાઈ, t ઉપર અને mo ઉપર. તો કે હાલો t તો અચળ છે, t તો અચળ છે, તો t ને કાઢી નાખો તો આટલું તો વધે ને. VRMS ચલે છે 1/√mo, હે ને? તો પછી તમે આવું કહી શકો ને કે VRMS કોના માટે? તો કે ધારો કે ઓક્સિજન માટે લખું, અને અહીંયા VRMS છે હાઇડ્રોજન માટે. તો અહીં સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તો અહીંયા શું આવે? O2 H2, તો H2O2. તો અહીંયા mo કોના? H2 ના. અહીંયા mo કોના? O2 ના. ડન. હવે જો આ બધાને ખબર હોય એમ, બરાબર ને? તો જો આ RMS આપણને એક તો ખબર જ છે, કોના માટે? H2 માટે. ખબર છે, મળી જાય. તો આમે સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે આખો કન્સેપ્ટ તમારો આમાંથી ક્લિયર થઈ જાય, અને થઈ જવો જોઈએ. બરાબર ને? તો અહીંયા સુધીની વસ્તુ ક્લિયર ભાઈ. આ જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આમાં તમારે JEE અને નીટમાં આ જે VRMS અને જે ગતિ ઊર્જા છે ને એમાંથી ક્વેશ્ચન આવવાના ઘણા ચાન્સ છે. તમે પ્રેક્ટિસ કરો ને એમાં આ જે ટોપિક છે ને રિલેટેડ MCQ આમ સિમ્પલ હશે, એટલે બધા હાર્ડ નહીં હોય, પણ કન્સેપ્ચ્યુઅલ ખાલી ધ્યાન રાખવાનું. અણુ છે, 1 મોલ છે ને મ્યુ મોલ છે. ડન. ઓકે, અહીંયા સુધી ક્લિયર. હવે આપણે આ જે લેક્ચર છે ને અંતિમ ભાગમાં આવીએ. અહીંયા મેં છે ને એક લાઈન જે છે બાકી રાખેલી હતી, એક પોઈન્ટ કે જે વાયુના અણુઓ છે દિવાલ સાથે અથડામણ કરે તો ડેફિનેટલી એને વેગમાનનો ફેરફાર થાય, અને અહીંયા વેગમાનનો ફેરફાર આપશે ને તો મતલબ બળ ઉદ્ભવશે. બળ એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ તમે કન્સિડર કરો એને દબાણ કહેવાય, અને દબાણનું ઇક્વેશન તમારે મિત્ર ડાયરેક્ટલી યાદ રાખવાનું રહેશે. એ જે દબાણ છે એનું ઇક્વેશન આવું હતું 1/3 ρ * v². કેટલું હતું? P = 1/3 ρ * v². અને v² ક્યાં? સરેરાશમાં. આ જે આદર્શ વાયુના અણુઓ છે એ દિવાલ સાથેની અથડામણ છે, તે દિવાલ છે એના ઉપર ઉદ્ભવતું દબાણ અણુઓ દ્વારા આટલું હોય છે. હવે જોજો આને આપણે અલગ અલગ સ્વરૂપો તારવીએ. ખાસ ધ્યાન હવે બધાનો જોજો કઈ રીતે આપણે સ્વરૂપો તારવીએ એ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવી સ્થિતિ કઈ રીતે એ પણ આપણે ડિટેલિંગમાં વાત કરીએ. પણ પહેલા ઇક્વેશન આ ક્લિયર. P = 1/3 ρ * v². બરાબર ને? આ તો છે. હવે ઈ છે એટલે નથી લખવું, આપણે એમાં થોડાક એક્સપાન્ડ કરીએ. જોજો અચ્છા, હવે P તો કે P એટલે દબાણ ખબર જ છે. આ v² એટલે જે વેગ છે એ વાત હમણાં થઈએ. ρ હવે જ્યાં આપણે છે ને એના ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, જ્યાં ઘનતા એટલે શું થાય ભાઈ? દળના છેદમાં કદ. થયું આ એક આટલી વસ્તુ. હવે ખાલી અહીંયા આપણે m ને ફેરવીએ. જોજો m ને. હવે તમારે છે ને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એક અણુ હોય. જોજો આ ખાસ ધ્યાન, એક અણુ હોય, એક 1 મોલ વાયુ હોય અને એક μ મોલ વાયુ હોય. બરાબર. હવે મારે ત્રણ વસ્તુ જોઈ છે. કઈ? તો કે એક જોઈ છે મારે દળ, એક જોઈ છે અણુની સંખ્યા, અને બસ આ બે વસ્તુની અત્યારે વાત કરો ને તો આનું જે દળ છે, એક અણુનું દળ કોના વડે દર્શાવાય? mo વડે. 1 મોલનું છોટું m બરાબર. એક અણુનું દળ એટલે છોટું m, 1 મોલનું દળ એટલે mo, μ મોલનું દળ એટલે m. ડન. એવી રીતે અહીંયા અણુની સંખ્યા કેટલી? કે આ કેવો પ્રશ્ન ગાંડા જેવો, ભલે ને ભાઈ હમણાં ખબર પડશે શું કામ. અહીંયા અણુ એક જ છે એટલે અહીંયા એક જ આવે. એક અણુનું દળ, 1 મોલ ની અંદર કેટલા અણુ હોય? એને જેટલા. ભાઈ 1 મોલ વાયુ હોય તો અણુઓની સંખ્યા કેટલી હોય? એને જેટલી. અને μ મોલ ની અંદર અણુઓ કેટલા હોય? n જેટલા. આ ક્લિયર. આ બધાને ખાસ ધ્યાનમાં રહેવું જોઈએ. આ બધાને નિશાની છે ને એ ક્લિયર થઈ જાય છે. પ્લસમાં વાયુ બદલવાની સાથે n એ બદલાતા નથી, પણ વાયુ બદલવાની સાથે mo બદલાય છે. એ આપણે વાત થઈ, ક્લિયર કરાવ્યું હતું. ઓકે હાલો. હવે જો અહીંયા હું એક ઇક્વેશન લખીશ, આના ઉપરથી આપણે એવું લખી શકીએ આ કેપિટલ M છે, કેપિટલ M. કેપિટલ M એટલે કેનું દળ? તો કે કેપિટલ M એટલે μ મોલ વાયુનું દળ. કોનું દળ? μ મોલ વાયુનું. હવે હું એમ કહું
કે મારી પાસે જોજો, મારી પાસે એક જ અણુ હોય, એક અણુનું દળ કેટલું? છોટું m, એવું કહી શકાય ને. અને n અણુનું દળ કેટલું? તો કે કેપિટલ M. જોજો હું એમાં અહીંયા ત્રિરાશિ મૂકું કે ભાઈ હું એમ કહું કે એક અણુનું દળ છે એ છોટું m છે. આવા કેપિટલ N અણુ હોય તો કેટલું દળ થાય? આવી ત્રિરાશિ મૂકું તો મને જવાબ શું મળે? મને જવાબ મળે છોટું m * m. સમજાય છે ને? સિમ્પલી જોજો, બહુ બીજી રીતે સમજવાની ટ્રાય ન કરતા, નકર કન્ફ્યુઝન માં આવી જશો. હું સિમ્પલી સમજાવું, એક અણુનું દળ છોટું m હોય તો આવા કેપિટલ N નંગ હોય તો દળ કેટલું? તો ત્રિરાશિ થી જવાબ આટલો આવે. પણ મને ઓલરેડી એનો જવાબ ખબર જ છે. કા એક અણુનું દળ છોટું m હોય તો આવા કેપિટલ N નું કેટલું? તો કે કેપિટલ M છે. તો ભાઈ મને આનો જવાબ ખબર જ છે. હકીકતમાં ક્વેશ્ચન માર્ક એટલે શું થાય? કેપિટલ M. તો આના બદલે હું કેપિટલ M લખી શકું. મતલબ કેપિટલ M ને તમે રિપ્લેસ કરો ને તો અહીંયા લખી શકો છોટું m ઇન્ટુ મોટું m. એટલે આ m ને રિપ્લેસ કર્યા. હો, ખાસ ધ્યાન રાખજો, m ને રિપ્લેસ કર્યા અને છેદમાં તો v છે. હવે તમે અહીંયા જુઓ તો કેપિટલ N ના છેદમાં કેપિટલ v. કેમ? દળના છેદમાં કદ હતું તો દ્રવ્ય ઘનતા, તો સંખ્યાના છેદમાં કદ તો સંખ્યા ઘનતા. તો મિત્ર છોટું m તો છે જ અને આના બદલે તમે લખી શકો છોટું m. આ ક્લિયર ને? તો ટૂંકમાં ઘનતા બરાબર તમે ઇક્વેશન ટાઈપ જોવો તો ખરા, છોટું m ઇન્ટુ છોટું n. તો આ ઇક્વેશન પણ ખાસ ધ્યાનમાં રાખવું કે ઘનતા છે એનું ઇક્વેશન આવું થાય. બરાબર? ઓકે, આનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, પછી હું રફ કરું. ઓકે ચાલો. તો હવે આ જે છે ને એ ઇક્વેશન નો યુઝ આપણે આમાં કરીએ. તો જુઓ તો આપણે બંને વસ્તુ મૂકીને એ ઇક્વેશન મેળવીએ. કઈ કઈ? તો કે અહીંયાથી આ જે ઇક્વેશન છે ને એના ઉપરથી આમાં આનો ઉપયોગ કરીએ તો આ રીતે લખી શકાય કે બલ્લુથી લખીએ એટલે તમને મજા આવે. p = 1/3. આ એકવાર હું છે ને આ જે રો છે ને એની બદલે આવું મૂકું કે કેપિટલ M, સોરી છોટું m, પછી કેપિટલ N, પછી કેપિટલ V અને અહીંયા સરેરાશ v². આ ખાસ ધ્યાન રાખજો, આ કદ છે અને આ ઝડપ છે ઉડાડતાની. ઘણા ઉડાડે કે v કેન્સલ નો થાય ભાઈ, કોણ ધ્યાન રાખવાનું. અથવા તો તમે આને મૂકો રો ની જગ્યાએ તો શું મળે? 1/3 છોટું m, છોટું n અને સરેરાશ v². હાલ અહીંયા સુધીની વસ્તુ ક્લિયર? બરાબર છે. હવે આના ઉપરથી થિયરિટિકલ ક્વેશ્ચન પૂછી શકાય. મિત્ર ખાસ ધ્યાન રાખજો, હું તમને છે ને બે ઓપ્શન્સ આપું અલગ અલગ. કઈ રીતે? ધારો કે તમે એક એવી કન્ડિશન સિલેક્ટ કરો છો. શું કન્સિડર કરો છો? એવી કન્ડિશન તમે સિલેક્ટ કરો છો કે આ જગ્યાએ ધારો કે t અને v છે ને એ અચળ હોય. શું હોય? અચળ. t એટલે તાપમાન, નિરપેક્ષ તાપમાન, યસ માય ફ્રેન્ડ. અને v એટલે કદ. ઈ કેવું હોય? અચળ. એક આ પરિસ્થિતિમાં વાત કરવાની છે. અને જે બીજી પરિસ્થિતિમાં વાત કરવાની છે ને એ વાત કરવાની છે કે જ્યારે અણુ છે, મતલબ આ જે ટોટલ જે દળ હોય ને, વાયુનું જે દળ છે ને, દળ, એ દળ કેવું હશે? અચળ. એટલે હકીકતમાં તો અહીંયા તમે એમ કન્સિડર કરી શકો કે આ m તો અચળ જ હોય. તમને એમ થશે કે સર એમ કે m કેમ અચળ? એટલે હું એવું કહેવા માંગુ છું, ટોટલ દળ, વાયુનું ટોટલ દળ એટલે તમે કન્સિડર કરી શકો કેપિટલ M, અને કેપિટલ M એટલે કન્સિડર કરી શકો m * n. એટલે આખા પદની વાત કરું છું. બરાબર ને? સમજી ગયા? કે ધારો એક કેસ આવો લેવાનો કે જ્યારે ટીવી અચળ હોય અને એક કેસ એવો લેવાનો કે જ્યારે આ વસ્તુ અચળ. તો દબાણ ઉપર શી અસર થશે એ મેળવવાનું છે. તો હવે તમે આ ઇક્વેશન માં અહીંયા આવી જાવ. જો તમારે છે ને આ ઇક્વેશન ને એવું સમજવાનું, v² એટલે જોવો તો v² એટલે અહીંયા આ રીતે v² તમે લખી લો, બંને બાજુ વર્ગ લ્યો તો v² આવું મળે. તો હકીકતમાં તમે એમ કહી શકો કે v² નો આધાર કોના ઉપર છે? t ઉપર. આ vrms નો આધાર √t ઉપર હોય તો v² નો આધાર કોના ઉપર હોય? t ઉપર હોય એવું કહી શકાય ને. તો ટૂંકમાં અહીંયા આ ખબર પડે ને. અહીંયા હું શું કહું? આ v² નો આધાર કોના ઉપર છે? t ઉપર. v² નો આધાર કોના ઉપર છે? t ઉપર. તો તમે આ જે વસ્તુ છે એને તમે આ કેસની અંદર શું લખી શકો કે p ચલે છે. જોજો આ t એટલે v² કયો કે t, ઈ બે એક જ થયું ને આમ તો તમે આ ઇક્વેશનમાં t અચળ છે અને v અચળ છે. તો t અચળ હોવાથી આને કાઢી શકો, આને કાઢી શકો. તો તમે અહીંયા આવું લખી શકો p ચલે છે m * n. બરાબર? અથવા તો આવું આપ્યું હોય કે આ જ અચળ છે, મતલબ આખું દળ અચળ છે, તો તમે અહીંયા શું લખી શકો? આ કેસમાં p ચલે છે. p ચલે છે. જોજો આ v² નો આધાર કોના ઉપર? તાપમાન ઉપર. તો હું t લખી શકું.
કે v સ્ક્વેર છે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું, ચલે છે t, ડન. અને અહીંયા છેદમાં તો v છે તો આ કેપિટલ V, તો આ રીતે આમ લખી શકાય, બરાબર છે. તો ઓકે, હવે તમે આ કેસમાં એવું કહી શકો કે જો આ વસ્તુ અચળ હોય, સાંભળજે મિત્ર, આ વસ્તુ અચળ હોય પણ અણુઓની સંખ્યા વધારવામાં આવે ને તો દબાણમાં શું થાય, વધારો થાય, બરાબર. એટલે તમને આ વસ્તુ અત્યારે લાગતી હશે સિમ્પલ, પણ ખાલી શાબ્દિક સ્વરૂપે રજૂઆત આવે ને કે એક આદર્શ વાયુ માટે આ વસ્તુ અચળ છે ને હવે જો અણુઓની સંખ્યા વધારવામાં આવે તો તેના દબાણ પર શી અસર થશે, તો એ વસ્તુ એક ટાઈપનો ક્વેશ્ચન રીડ કરીને થોડાક ઝટકા લાગે, એવું ન થાય. એટલે આમ સિમ્પલ અત્યારે આટલું મેં તમને આમ ડિટેલિંગમાં કરી દીધું ને એટલે એમ લાગશે અચ્છા અચ્છા આ તો હવે ખબર જ હોય ને, પણ ખાલી સીધે સીધું શાબ્દિક સ્વરૂપે રજૂઆત આવે ત્યારે પ્રોબ્લેમ પડે. તો ક્લિયર થાય છે હું શું કહેવા માંગુ છું, કે અણુઓની સંખ્યા વધારવામાં આવે એમ એનું દળ વધશે ને, એટલે હકીકતમાં એ શું કામ એનું દબાણ વધે, ખબર? તમે એમ કહો ને કે અણુઓની સંખ્યા વધારો, અણુઓની સંખ્યા વધારો અથડામણ વધે, અને અથડામણ વધશે ને દબાણ વધશે. એટલે ખાસ ધ્યાન રાખજો, અણુઓની સંખ્યા વધવાની સાથે અથડામણ વધશે. એટલે જો હું એમ કરું કે અણુ વધે તો અણુ વધે તો હકીકતમાં દળ વધ્યું એમ કહેવાય, અને દળ વધ્યું તો અણુઓની સંખ્યા વધે તો અથડામણ શું થવાના છે, વધવાના છે. અથડામણ વધવાના છે તો ડેફિનેટલી દબાણ શું થવાનું છે, વધવાનું છે. એટલે અહીંથી જોતા એવું જ લાગે કે આ વધે તો આ વધે, પણ એનું રીઝન શું, અથડામણ વધવાથી એ વધશે, બરાબર. પણ આ કન્ડિશનમાં આ અચળ હોવું જોઈએ, તો હકીકતમાં પ્રેક્ટિકલી રાખવું અઘરું છે, પણ હોય તોની વાત છે. આવું તમને સ્પેસિફાઈ કરીને આપે ને તો, બાકી નહીં, બરાબર ને. બાકી આવી વસ્તુ ન હોય ને તો પછી એક વધે ને બીજું ઘટે તો મતલબ સરેરાશ અસરથી અચળ જ થઈ જાય. પણ આવી કન્ડિશન હોય પર્ટિક્યુલર તો અને તો જ, બરાબર. અહીંયા તમને એવું કહેવામાં આવે એઝ અ એક્ઝામ્પલ કે અહીંયા તમે કન્સિડર કર્યું p ચલે છે t by v, બરાબર. ધારો કે તાપમાન વધવામાં આવે છે, તાપમાન છે શું કરવામાં આવે છે, વધારવામાં આવે છે. તો તાપમાન વધારાની સાથે, તાપમાન વધારાની સાથે હવે એમાં હજી એક કન્ડિશન, અહીંયા આ m અને એ તો અચળ જ હોય, પણ સાથે સાથે અહીંયા હજી હું તમને એમ કહી દઉં કે ધારો કે v પણ કેવા કીધા છે, અચળ. તો હજી તમે આમ કરી શકો, તો ખાલી તમને અહીંયા શું મળ્યું ભાઈ, p ચલે છે t. જો આવું હોય તો જ, નકર તો દબાણ ન બદલાત, નકર દબાણ ન બદલાત. આટલી વસ્તુ અચળ હોય તો તમે અહીંથી લખી શકો આ બધું અચળ, તો p ચલે છે v સ્ક્વેર, એટલે v સ્ક્વેર નો આધાર t ઉપર, એટલે સીધું અહીંયા. તો હવે જો તમે અહીંયા એમ કહેતા હોય કે ભાઈ હું અહીંયા તાપમાન વધારું, શું વધારું, તાપમાન, કે આ જગ્યાએ જો તાપમાન વધારવામાં આવે તો ડેફિનેટલી દબાણ શું થવાનું છે, વધવાનું છે. પણ એનું રીઝન શું ખબર, તાપમાન વધે એટલે અણુઓ છે ઝડપથી ભાગવાના છે, તાપમાન વધે તો અણુઓ છે ઝડપથી ભાગવાના છે. એનો મતલબ તાપમાન વધવાની સાથે અણુઓની જે સરેરાશ ગતિ છે ને એ સરેરાશ ગતિ પણ શું થશે, વધશે. હવે તમે વિચારો અહીંયા અણુઓની સંખ્યા નથી વધતી હો, એ અહીંયા હતું કે અહીંયા શું હતું, અહીંયા સરેરાશ ગતિ અચળ રહેતી હતી, અહીંયા સરેરાશ ગતિ શું રહેતી હતી, અચળ. પણ અણુઓની સંખ્યા શું થતી હતી, વધતી હતી. એટલે એક જ રૂમમાં તમે ધારો કે 10 જણા હોય અને તમે આમ ગતિ કરતા હોય, આમ મજા આવે, બરાબર, તમારી રીતે. હવે હું એમ કહું કે એક ક્લાસમાં 100 જણા કરી દેવામાં આવે, એટલી ઝડપથી તમે ગતિ કરો છો, પણ હવે ભટકાવાના ચાન્સીસ કેવા છે, વધારે, એટલે દબાણ અહીંયા વધતું હતું. હવે આ જગ્યાએ શું કરવામાં આવે છે કે પેલા એક ક્લાસમાં તમે 20 જણા હતા ને એક બધા અલગ અલગ વેગથી ગતિ કરતા હતા. હવે ક્લાસમાં 20 જ જણા છે પણ તમારો વેગ જ શું કરી દીધો, વધારી દીધો. તો હવે ભટકાવાની, હવે અથડામણની જે ચાન્સીસ છે કેવા થશે, વધશે. તો સરેરાશ ગતિ વધવાથી અથડામણના ચાન્સીસ છે વધશે, અને અથડામણ વધે તો મિત્ર તમે કહી શકો કે ડેફિનેટલી દબાણ છે એ વધશે. એટલે આ બે સ્પેશિયલ કેસ આમ જનરલી તમે જોવા જાશો ને તો કોઈ વાક્યમાં લખેલું હોય ને કોઈ પણ પ્રકારની કન્ડિશન નથી તો દબાણ અચળ જ રહેશે, તો કઈ ફેર પડશે નહીં. પણ તમને એમ કીધું કે આ અચળ છે તો દબાણ વધે, શું કામ, અથડામણ વધે. શું કામ અથડામણ વધે, તો કે અણુઓની સંખ્યા વધે. જો આ કન્ડિશન આપેલી હોય તો પછી તમે કહી શકો તાપમાન વધે તો દબાણ વધે. શું કામ, એને તાપમાન વધવાથી, ભાઈ એક અણુ ધીમે 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 જતો હોય એને તમે ગરમ કરો તો પછી ભાગવાનો જ છે ને, તો પછી સરેરાશ ગતિ વધવાની છે. પેલા અણુ આ સમજાણું સાવ સિમ્પલ મેનરમાં તમને કહું તો અહીંયા ધારો કે એક રૂમમાં 20 વિદ્યાર્થીઓ હતા. એ 20 વિદ્યાર્થીઓ બધા અલગ અલગ દિશામાં મજા આવે એવી રીતે ગતિ કરે છે. 20 ના મેં રૂમમાં 100 કરી દીધા, બધાની ગતિ એટલી જ છે પણ 100 કરી દીધા એટલે અથડામણના ચાન્સીસ વધી ગયા તો દબાણ વધે.
આ કેસમાં એક રૂમમાં ધારો કે 20 વિદ્યાર્થીઓ હતા, એ બધા મજા આવે એવી રીતે અલગ અલગ દિશામાં ગતિ કરતા હતા. હવે વિદ્યાર્થીઓ 20 ના 20 રેખા, પણ એની ગતિ કેવી કરી દીધી, વધારી દીધી, તોય અથડામણ થવાના ચાન્સીસ વધે. તો એવા કેસમાં દબાણ વધવાના ચાન્સીસ છે. ક્લિયર બધાને? અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ, બરાબર છે? ઓકે મિત્રો, તો આ જે લેક્ચર છે એને અહીંયા સુધી આપણે રાખશું. વધારાનો પાર્ટ છે એ નેક્સ્ટ સેશનમાં આગળ તપાવશું, બરાબર? તો અહીંયા સુધી રાખીએ. તમે સ્ક્રીનશોટ લેવા માટે ટાઈમ આપીશ, તમે લઈ શકશો, બરાબર ને? તો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આરકે સરના ટાટા, બાય બાય એન્ડ સી યુ. થેન્ક યુ વેરી મચ. આપણે વાત કરી રહ્યા હતા વાયુના ગતિવાદ ચેપ્ટરના ક્વિક રિવિઝન સેશનની. તો પાર્ટ 2 માં આપનું હાર્દિક સ્વાગત છે, બરાબર ને? તો ચલો પાર્ટ 2 ની અંદર આપણે આગળ વધીએ. 1 કમ્પ્લીટેડ કરેલો હતો, એમ થોડી ઘણી વસ્તુઓ જોઈ લીધી, જેમ કે એવોગેડ્રો નો નિયમ. એવોગેડ્રો નો નિયમ શું હતો ભાઈ? તમને યાદ હશે કે n1 = n2. મેં કીધું તેની સાબિતી જોશું. એક્ચ્યુઅલમાં આપણે જોઈ ગયા હતા pv = n kbt. હવે આ મેં તમને કીધું હતું ક્યારે થાય, તો કે pvt ત્રણે ત્રણ અચળ હોય ત્યારે. તો જોવો તો આ ઇક્વેશનમાંથી n ને કરતા બનાવો તો pv ના છેદમાં kbt, તો p અચળ, v અચળ ને t બોલ્ટ્ઝમેનનો અચળાંક અચળ હોય. તો ત્રણે ત્રણ વસ્તુ સરખી હોય, મતલબ એક પાત્રમાં તમે 1 મોલ લીધેલો છે, અથવા તો એવું માનો કે 2 મોલ લીધેલો છે ઓક્સિજન વાયુને, એક પાત્રમાં 2 મોલ લીધેલો છે હાઇડ્રોજન વાયુ. તો બંને માટે એમો અલગ હશે, પણ n મતલબ કે જે અણુઓની સંખ્યા છે બંનેમાં કેવી હશે? સેમ ટુ સેમ. એવોગેડ્રોના નંબર પરથી. શું કામ એને? કારણ કે બંનેમાં pvt મેં અચળ રાખ્યા હતા. તો આ નિયમ મુજબ તમે અણુઓની સંખ્યા બંને પાત્રમાં સરખી હોય એવું કહી શકાય. પછી ડાલ્ટનનો નિયમ જોયો, તેમાં કીધું હતું કે કુલ દબાણ છે આંશિક દબાણના સરવાળા જેટલું હોય. આને હજી હું વ્યવસ્થિત સમજાવું તો ધારો કે 3 પાત્ર છે, એકમાં ઓક્સિજન, એકમાં હાઇડ્રોજન, એકમાં નાઇટ્રોજન. ત્રણે પાત્રો છે એ સરખા પરિમાણ ધરાવે છે, બરાબર? ત્રણેના કદ ટૂંકમાં સરખા છે. ત્રણેય જગ્યાએ મેં તાપમાને કેવા રેખા છે? સરખા રેખા છે. અહીંયા દબાણ P1 છે, અહીંયા દબાણ P2 છે, અહીંયા દબાણ P3 છે. હવે ત્રણે વાયુને એમાંથી કાઢીને એવા જ પાત્રમાં, એવું એક ચોથું પાત્ર મેં ખાલી રાખ્યું હતું. હવે ત્રણે વાયુને કાઢીને એમાં નાખી દો, અને કદ તો એનું એટલું જ હતું, તાપમાન એટલું સેટ કરું, તો હવે જે મિશ્રણનું દબાણ હશે એ આંશિક દબાણના સરવાળા જેટલું હશે. આટલી વસ્તુઓ આપણે જોઈ ગયા. એટલે ક્વિક મેં જસ્ટ નાની એવી વસ્તુનો રિકેપ કરાવેલો છે અહીંયા તમને, બરાબર છે? ઓકે, ચલો હવે આપણે અહીંયા આ લેક્ચરની શરૂઆત નાની એવી નોટ થી કરેલી છે. જો તો ફર્સ્ટ નોટ કન્સિડર કરો. એકમ કદ દીઠ ગતિ ઊર્જા તમને 3/2 p જેટલી મળે. આ કઈ રીતે ભાઈ? જો સાબિત કરી નાખીએ. તમને મેં દબાણનું ઇક્વેશન કન્સિડર કરાવેલું હતું 1/3 ρ v², જ્યાં v² ક્યાં? સરેરાશમાં u. યાદ છે ને? ઓકે, હવે આ જે ઘનતા છે એને તમે આવું લખી શકો m/v. ઓકે, નો પ્રોબ્લેમ. આ v એટલે કદ છે. હવે જો આને હું શું કરું ખબર? 2 વડે ગુણું અને 2 વડે ભાગું, એટલે આપણને ફાઇનલી શું મળશે? તો કે આવું લખી શકાય. જોજો અહીંયા p = 1/3. આ 2 ને હું આ રીતે કન્સિડર કરીએ, અહીંયા આપણે હાફ mv² જોઈએ છે. તો જો આ 2 ને હું આવી રીતે લખું, આ 3v અહીંયા ડન. પછી આ 2 ને હું અહીંયા લઈ લઉં, એટલે આ 2 ને અહીંયા લઈ લીધા. આને હું આવી રીતે આમ લખું, હાફ mv². જો તો એકવાર નજર મારી લઈએ તો માણસની જેમ લખેલું છે એટલે વાંધો ન આવે. આ 2 એટલે 2, 3 એટલે 3, v એટલે v, mv² એટલે mv² ને 2 એટલે 2 થઈ ગયું. અચ્છા, હવે તમે કન્સિડર કરો તો આને આમ લખે p = 2/3 આ v, અને આને ગતિ ઊર્જા કહી શકાય. 3 ને અહીંયા જાવ દો, 2 ને અહીંયા જવા દો, તો 3p/2 = k ના છેદમાં. જો તો એકમ કદ દીઠ એટલે કદ ક્યાં આવે? છેદમાં. દીઠ ગતિ ઊર્જા 3p/2 મળી જાય, જે માંગેલ અને ટનાટન જવાબ છે. તો શાબ્દિક સ્વરૂપની વસ્તુ, પણ ખાસ ધ્યાન રાખવું મિત્રો, ઇક્વેશન ઉપરથી કરી શકાય. તો આ વસ્તુનો તમને બેઝિકલી આઈડિયા હોવો જોઈએ. ઓકે, એના પછી નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુના અણુઓની ગતિ ઊર્જા બંધ થઈ જાય છે. એનો મતલબ એ બધા સ્થિર કન્ડિશનમાં કન્સિડર કરી શકાય. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે એવી કન્ડિશન કે વાયુના બધા જ અણુઓની ગતિ સ્ટોપ, બંધ કરી દે, બરાબર? એના પછી ઊંચા તાપમાને અને નીચા દબાણે શું? ઊંચા તાપમાને અને નીચા દબાણે જે વાસ્તવિક વાયુ છે, જે આપણી બાજુ રહેલા વાયુ છે ને, આદર્શ નથી, પણ આ કન્ડિશનમાં આદર્શ હોવાનું માની શકાય. હજી એક કન્ડિશન એમાં એડ કરવી હોય તો નીચી ઘનતા. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઊંચા તાપમાને, નીચા દબાણે અને નીચી ઘનતા એ જે વાસ્તવિક વાયુ છે ને, કોના તરીકે વર્તી શકે? આદર્શ તરીકે વર્તી શકે છે નહીં, પણ એની જેમ વર્તી શકે. ઓકે, ચલો એના પછી અહીંયા આવી જાવ
અણુઓની વિવિધ ઝડપો. આપણે અણુઓની ઘણી બધી ઝડપો વિશે વાત કરીએ ને એમાંથી એક ઝડપ આવે છે મિત્રો VRMS, જેનું ઇક્વેશન જોઈ ગયા હતા 3RT/m બરાબર છે. ઓકે, હવે એ જ ઇક્વેશન અનુલક્ષી આમ તો તમે જુઓ તો ત્રણ ઇક્વેશન જોયા હતા, એક અણુ માટે, એક 1 મોલ વાયુ માટે અને એક μ મોલ વાયુ માટે. યાદ છે ને? પણ અત્યારે બાય ડિફોલ્ટ ઇક્વેશન આપણે 1 મોલ વાયુ માટે લીધેલું છે. બીજી ઝડપ સાબિત છે એવરેજ, મતલબ એમ ડિફાઇન કરી શકાય. એવરેજ એટલે સરેરાશ ઝડપ. જો 1 મોલ વાયુ માટે સરેરાશ ઝડપનું ઇક્વેશન લખવું હોય મિત્ર, તો તમે ઇક્વેશન લખી શકો 8RT/π × m. આ ઇક્વેશન થશે વાયુના અણુઓની જે સરેરાશ ઝડપ છે એ. અને ત્રીજું છે MP, મધ્યપ્રદેશ નહીં, મોસ્ટ પ્રોબેબલ, બરાબર, એટલે કે મહત્તમ સંભવિત ઝડપ. મોસ્ટ પ્રોબેબલ ઝડપ છે, વેલોસિટી છે ને, મહત્તમ સંભવિત ઝડપથી વ્યાખ્યાયિત થાય અને એ જે ઝડપનું ઇક્વેશન છે લઈ શકો 2RT/m. તો હકીકતમાં તમે ત્રણે ત્રણ ઝડપ છે એને આમ સરખાવા જાવ ને તો તમે આનો સહગુણક જ અલગ અલગ છે. અહીંયા 3 છે, અહીંયા 8/π છે, એટલે 2.5 જેટલું એપ્રોક્સિમેટ આવશે અને લાસ્ટમાં 2 છે. તો તમને આવો ક્વેશ્ચન ઘણી વખત કહી શકે કે કઈ ઝડપ સૌથી વધારે, તો કમ્પેરિઝન કરો ને તો VRMS સૌથી વધારે છે, એનાથી ઓછી એવરેજ છે અને એનાથી ઓછી મોસ્ટ પ્રોબેબલ છે. ઠીક છે? એટલે આ સંબંધ છે એ ધ્યાનમાં રાખવું. અને કદાચ એનો જો તમને ગુણોત્તર પૂછી નાખે માય ફ્રેન્ડ, બરાબર, તો ગુણોત્તર તમે આ રીતે મેળવી શકો. આનો સહગુણક છે એ તમે કન્સિડર કરી શકો √3 છે ને, એટલે બધાને કમ્પ્લીટલી અહીંયા તમે કમ્પેરિઝન કરો ને તો અહીંયા 3, અહીંયા 8/5 અને અહીંયા 2. તો આ રીતની વસ્તુ છે એ તમે કન્સિડર કરી શકો. રાઈટ? ઓકે, ચલો. બટ આ જગ્યાએ ધ્યાન રાખવાનું છે કે માય ફ્રેન્ડ, આ બધી વસ્તુ છે ને એ સહગુણક રૂટમાં છે, એટલે અહીંયા તમારે જે કન્સિડર કરવાનું થાય ને એ √3 થાય, અહીંયા √8/π થાય અને અહીંયા √2 થાય. ડન છે? ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. તો હવે આપણે અહીંયા રફની જરૂર નથી, હવે અહીંયા છે તો કરી નાખીએ. બરાબર? આ તો ક્લિયર છે બધાને, આમાં કોઈને પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં. ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ વન વાત કરીએ. અહીંયા એક VRMS નું એક અલગ ઇક્વેશન પણ લખી શકાય આ જગ્યાએ. કયું? તો કે VRMS √3p/ρ. તમને એમ થશે કે આ ક્યાંથી પ્રગટ થઈ ગયું વળી અચાનક? તો આપણે વાત થયેલી જ હતી ને ભાઈ, p = 1/3 ρ * v². આવું હતું. તો આને આવી રીતે લખી શકાય 3p/ρ = v². બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લ્યો તો થઈ ગયું ને VRMS √3p/. તો આ ઇક્વેશન પણ ક્યારેક ક્યારેક કામનું, ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો. એના પછી એક ટોપિક તમે જોઈ ગયા હોય, મુક્તતાના અંશો. એને કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એની સંજ્ઞા છે F. F માને ફેસબુક નહીં કે બલ્લુ છે તો ફેસબુક ના ભાઈ, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આખું ફૂલ ફોર્મ થાય અને એની જે મુક્તતાના અંશો છે ને છોટું f વડે દર્શાવી શકાય. હવે તમને ખબર છે કે મુક્તતાના અંશો છે ડિફાઇન કરવું હોય ભાઈ આપણે મુક્તતાના અંશો, ધારો કે તમારે ડિફાઇન કરવું છે તો કઈ રીતે ડિફાઇન કરી શકાય કે અણુ દ્વારા થતી સ્વતંત્ર ગતિ, જેટલી ગતિ અણુ કરી શકે એના મુક્તતાના અંશો કહેવાય. તમને કોઈ એમ કહે કે ભાઈ એક પરમાણુ અણુ છે રેખીય ગતિ કરે, તો કે કા x માં કરે, કા y માં કરે, કા z માં કરે, તો અહીં અણુ દ્વારા થતી સ્વતંત્ર ગતિ કેટલી? 3. તો એક પરમાણ્વીય વાયુ માટે સ્વતંત્ર ગતિ 3 હોવાથી એના મુક્તતાના અંશો કેટલા થાય? 3. દ્વિપરમાણ્વીય વાયુ હોય મુક્ત ગતિ તો કરે. દ્વિપરમાણ્વીય વાયુ એટલે શું કે એના અણુની અંદર કેટલા પરમાણુ હોય? 2. જેમ કે H2, N2, O2 આ બધા નિષ્ક્રિય વાયુ છે, એના માટે 3 થાય. બરાબર? હવે જો આના માટે મુક્તતાના અંશો 3. રેખીય ગતિ મતલબ રેખીય ગતિ માટે 3 ઘટકો. હવે દ્વિપરમાણ્વીય વાયુ રેખી તો કરશે, એની સાથે સાથે બીજી ચાક ગતિ કરશે અક્ષને અનુલક્ષીને, હે ને? એટલે જો આ વાયુઓ સપોઝ માની લ્યો કે x અક્ષમાં ગોઠવાયેલા છે, તો આ હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. માનો કે તમારી પાસે બે અણુ છે, x અક્ષમાં ગોઠવાયેલા છે, આમ એક અહીં અને એક અહીં. તો આમ ગતિ કરે ને એને ચાક ગતિ ન કહેવાય, કાં તો આમ ગતિ કરશે તો આ ગતિ કરી કઈ અક્ષને અનુલક્ષીને થાય? ઊભી અક્ષને અનુલક્ષીને થાય. બરાબર? અને કાં તો આમ ગતિ કરે તો આમ ગતિ કરી કઈ અક્ષને અનુલક્ષીને થાય? આમ આ અક્ષને અનુલક્ષીને થાય. તો જો અણુ, સાંભળજો, જો અણુની અંદર રહેલા પરમાણુ x અક્ષમાં ગોઠવાયેલા હોય, આ x અક્ષ છે, તો કાં તો એ આ રીતે આમ ચાક ગતિ કરી શકે તો આ y અક્ષને અનુલક્ષીને, અને કાં તો એ આમ કરી શકે તો આ z ને અનુલક્ષીને. તો મતલબ અણુ જો ગોઠવાયેલા છે x માં તો એક ચાક ગતિ થશે y અક્ષને અનુલક્ષીને, એક z અક્ષને, તો આ ટોટલ આવા ઘટકો થશે 2. તો 3 ને 2 5. તો દ્વિપરમાણ્વીય વાયુ હશે તો મુક્તતાના અંશો ટોટલ થશે 5.
હવે એક અહીંયા થોડુંક અલગ છે, ત્રિપરમાણ્વીયમાં બે વસ્તુ છે, રેખીય એટલે કે આ રીતે આમ જોડાયેલા હોય CO2, બરાબર ને, રેખીય રીતે, અને પાણી છે તો H2O તો ટૂંકમાં એ અરેખીય સંબંધ છે. તો જો આની અંદર રેખીય તો થશે જ, એટલે ત્રણ ઘટકો તો બેયમાં હશે જ રેખીયના, પણ આની અંદર જે ચાક ગતિ થશે ને એક જ લાઈનમાં હોવાથી બે ઘટક મળ્યા, x માં ગોઠવાયેલા હોય તો y ને અનુલક્ષીને થાય અથવા તો z ને અનુલક્ષીને થાય, પણ આ એકો x માં નથી ગોઠવાયેલા, એટલે અહીંયા ચાક ગતિ x ને અનુલક્ષીને થાય, y ને અનુલક્ષીને થાય અને z ને અનુલક્ષીને થાય. તો અહીંયા ટોટલ મુક્તતાના અંશો તમને કેટલા મળશે માય ફ્રેન્ડ? 5. પણ જો અરેખીય બંધારણ હશે તો કેટલા મળશે? 6. એટલે એ મેં એક્ઝામ્પલ આપેલા છે. પણ આ બધી જ વસ્તુ ક્યારે સાચી? તો કે નીચા તાપમાને. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભાઈ, કારણ કે હું તમને એમ કહું ને કે ઊંચા તાપમાને, તો ઊંચા તાપમાને જે પણ ઘટક છે, જો આ એક પરમાણ્વીય, આ દ્વિપરમાણ્વીય અને આ ત્રિપરમાણ્વીય, બરાબર ને, એટલે તમે એવું કન્સિડર કરી શકો કે એક પરમાણ્વીય માટે મુક્તતાના અંશો હરમેશ કેટલા થશે? 3. દ્વિપરમાણ્વીય માટે 3 તો હોય જ, વધારાના ચાક ગતિના 2 આવે ને વધારાના x આવશે દોલિત ગતિના. ઊંચા તાપમાને કંપન કરે તો કંપનના હજી બે ઘટકો આવે, તો ટોટલ ઊંચા તાપમાને કે ને તો મુક્તતાના અંશો 7 થાય, અને નીચા તાપમાને કે તો મુક્તતાના અંશો 5 થાય. એવી રીતે અહીંયા રેખીય હોય કે અરેખીય, જો 3 તો બે જગ્યાએ રેખીય હશે જ આ ત્રિપરમાણ્વીયમાં, પછી રેખીય હોય તો જે ચાર ગતિ થાય એના બે ઘટક આવે, પછી અરેખીય હોય તો આના કેટલા આવે? 3. ધારો કે દોલિત ગતિને લીધે આના x ઘટક છે, આના ધારો કે x ઘટક છે, તો આનો આન્સર આવે 5 x અને આનો આન્સર આવે 6 x. એ ડિફાઇન કરે કે આનું બંધારણ કેવું છે, એના ઉપર એની દોલિત ગતિ છે આધારિત રહી, બરાબર ને. જેમ કે આ વાત કરો તો આ રીતે આમ દોલન થતા હોય, પછી આ રીતે આ નીચે આવે તો ઉપર, તો આવી રીતે આમે દોલન થતા હોય, બરાબર છે, પછી આવી રીતે આમે દોલન શક્ય છે. એટલે વોટેવર દોલિત ગતિ ઘણી બધી રીતે થઈ શકે, તો એ જેટલા ઘટકો કે એટલા એડ કરવા પડે. તો આ નાની અને ટૂંકી સમજૂતી, પણ મેં મેજોરિટી અહીંયા નીચા તાપમાન એટલે લખ્યું કે કંઈ પણ સ્પેસિફિકેશન દાખલામાં ન આપેલું હોય ને તો બાય ડિફોલ્ટ નીચું તાપમાન લેવાનું થાય. એટલે યાદ રાખજો મિત્રો, એક પરમાણ્વીયમાં ગમે એવી સ્થિતિમાં 3 જ થાય, એમાં ઊંચું તાપમાન કે નીચું કે વોટેવર. દ્વિપરિમાણીયમાં નીચા તાપમાને 5 અને ઊંચા તાપમાને 7. સમજાણું? આની અંદર ત્રિપરમાણીયમાં રેખીય હોય, રેખીયમાં નીચા તાપમાને 5 અને ઊંચા તાપમાને 5 + x. x ઈ કે આટલા દોલન થાય છે એટલા લેવાના. પછી અરેખીય બંધારણમાં નીચા તાપમાને 6 અને ઊંચા તાપમાને 6 + x. તો આખી વસ્તુ સમજાઈ ગઈ. તો આ f ની કિંમત ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ ખ્યાલ હશે તો આગળ ઇક્વેશનમાં એ તમે કન્સિડર કરી શકશો. ઓકે, ચલો. તો આજે આપણે વાત કરેલી છે મિત્રો, એ કોની વાત કરી લીધી? મુક્તતાના અંશો વિશે. નો પ્રોબ્લેમ. ચલો હવે નેક્સ્ટ વન વાત કરવાની છે Cp, Cv અને ગામા. એકચ્યુઅલમાં વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તો કે વિશિષ્ટ ઉષ્માને તમે C વડે દર્શાવો. તમને બધાને ખબર છે કોઈ પદાર્થ છે એનું દળ m છે, બરાબર, એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા જે ઊર્જા તમે આપો એને તમે આ રીતે વ્યાખ્યાયિત કરો mc ડેલ્ટા ટી વડે. જો આ જ વસ્તુ વાયુને લગાડવાની હોય તો વાયુને દળનો હોય, એનો જથ્થો હોય, તો ઇક્વેશન થઈ જાય μ * c * ડેલ્ટા ટી. પણ તમે વાયુનું તાપમાન બે રીતે વધારી શકો. કાં તો તમે દબાણ અચળ રાખો અને કદને દબાણ અચળ રાખો, અને કાં તો કદ અચળ રાખો. યાદ છે ને? દબાણ અચળ રાખો તો કેનો નિયમ આવે? બેટા ચંદ્ર પ્રસાદ, વેરી ગુડ, ચાર્લ્સનો ને, તો ચાર્લ્સના નિયમમાં v ચલે છે ટી. અને કદ અચળ રાખો તો ગેલ્યુસેકનો નિયમ આવે, તો અહીંયા આવે p ચલે છે. ક્લિયર? તો તમે વાયુનું તાપમાન બે રીતે વધારી શકો. કાં તો દબાણને અચળ રાખી અને કદ વધારો એટલે આપોઆપ તાપમાન વધશે, કાં તો તમે કદને અચળ રાખી અને દબાણ વધારો તોય આપોઆપ તાપમાન વધશે. તો જો આ કેસ લેવામાં આવે તો અહીંયા ડિફાઇન થયેલી C છે ને Cp કહેવાય. આ કેસ લેવામાં આવે તો અહીંયા ડિફાઇન થયેલી C છે ને Cv કહેવાય. અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા. ડન છે માય ફ્રેન્ડ? ઓકે, ચલો. બટ એના ઇક્વેશન છે ને કે કેના ફોર્મમાં? તો કે f ના ફોર્મમાં આવે. Cv નું ઇક્વેશન આવું છે f/2r. પછી Cp નું ઇક્વેશન આવું છે 1 + f/2r. અને એકચ્યુઅલમાં બધાને ખબર જ છે કે ગામા છે ને આ રીતે ડિફાઇન થયેલો છે Cp/Cv, બરાબર. તો જો એ રીતે કન્સિડર કરીએ તો 1 + f/2r / f/2r. અહીંયા લસા લેવામાં આવે તો શું મળે? તો કે પહેલા તો 1 + f/2r અને f/2r માંથી r કેન્સલ. આ ક્લિયર બધાને? બરાબર. હવે લસા લેવામાં આવે તો 2 + f
by 2 અને અહીંયા f by 2 આ 2 કેન્સલ એટલે 2 plus f by f આ ઇક્વેશન કોનું થાય ગામાનું એનું આ રીતે લખી શકું માય ફ્રેન્ડ f plus 2 by f હવે અહીંયા મને ખબર નથી બટ કે મેજોરિટી સ્ટુડન્ટ ની આવી ભૂલ થાય ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા બધા ઉતાવળમાં બે જ લખી નાખે છે f plus 2 by f f આ ઘણા f plus 2 by 2 એવું લખી નાખે છે એટલે ગામાનું ઇક્વેશન ખાસ જોજો f plus 2 by f આનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો ઘણા સમમાં કોઈ એક જ આપે તો તમે બીજી વસ્તુઓ મેળવી શકો એના ઉપરથી જેમ કે હું કહું એક પરમાણુય વાયુ માટે Cv કેટલા થાય 3/2r Cp કેટલા થાય 3/2 + 1 એટલે 5/2r અને આ કેટલા થાય તો કે 3 + 2 એટલે 5/3 ખ્યાલ આવી ગયો એવી રીતે તમે દ્વિપરમાણુય માટે કે તોય મેળવી શકો ત્રિપરમાણુય રેખીય માટે કે તોય મેળવી શકો ત્રિપરમાણુય અરેખીય માટે તમે કે તોય મેળવી શકો આનો યુઝ તમે એવો કરી શકો જો f આપે ને જોજો યાદ રાખજો f આપે તો cv મેળવી શકો ઘણી વખત ઊંધું કે તમને ક્વેશ્ચનમાં cv ની વેલ્યુ આપેલી હોય તો વાયુ કયો હશે એવું કે તો cv ઉપરથી f મેળવવાના f 3 મળે તો એક પરમાણુય હોય 5 મળે તો દ્વિપરમાણુય હોય એ રીતે આપણે કન્સિડર કરી શકીએ ખ્યાલ આવી ગયો બધાને અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે ઓકે ચલો તો નેક્સ્ટ વન આપણે કન્સિડર કરીએ આ વસ્તુ તો આપણે સમજી લીધી ચલો હવે એમાં મેં નીચે લખેલું છે કે મિશ્રણ એટલે શું કે ભાઈ આ Cp Cv અને ગામા છે ને એના ઇક્વેશન મેં કોઈ એક વાયુ માટે લખેલા છે હવે ધારો કે બે વાયુનું મિશ્રણ છે સાંભળજો ભાઈ આ બધી વસ્તુ આમાંથી સમ પૂછાય છે અહીંયા જે ઇક્વેશન આપું ને ધારો કે હવે તમે એવું કન્સિડર કરો બે વાયુનું મિશ્રણ છે બરાબર છે એ મિશ્રણ માટે તમારે Cv મેળવવું હોય તો એનું ઇક્વેશન આવું છે μ1 Cv1 + μ2 Cv2 ડિવાઇડેડ બાય μ1 + μ2 μ1 એટલે પહેલા વાયુના મોલ Cv1 એટલે પહેલા વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા μ2 એટલે બીજા વાયુનો જે જથ્થો કહી શકાય દળ નહીં સોરી પહેલા વાયુનો જથ્થો 1 મોલ 2 મોલ 3 મોલ બીજા વાયુનો જથ્થો Cv2 એટલે બીજા વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા આવી જ રીતે Cp મેળવવું હોય માય ફ્રેન્ડ તો એનું ઇક્વેશન શું છે ખબર યસ μ1 Cp1 + μ2 Cp2 ડિવાઇડેડ બાય μ1 + μ2 અચ્છા હવે આ ગામા મેળવવું હોય તો ગામા મિશ્રણનું ઇક્વેશન μ1 ગામા1 + μ2 ગામા2 ડિવાઇડેડ બાય μ1 + μ2 નથી ખાસ ધ્યાન રાખજો એ આમ મેળવવાનું Cp મિશ્રણ ડિવાઇડેડ બાય Cv મિશ્રણ Cp by Cv ને પણ મિશ્રણ માટે હોય તો પેલા Cv મિશ્રણ આમ મેળવી લેવાનું Cp મિશ્રણ આમ મેળવી લેવાનું એ બેનો ભાગાકાર એટલે હવે ચલો લાઈન સુધી વસ્તુ ક્લિયર છે ઓકે તો આ વાત થઈ ગઈ વિશિષ્ટ ઉષ્મા માટેના ઇક્વેશન અને સ્પેશિયલ કેસીસ કે બે વાયુનું મિશ્રણ આપેલું હોય બે કે તેથી વધારે ત્રણ હોય તો μ3 Cv3 ડિવાઇડેડ બાય μ1 + μ2 + μ3 એવી રીતે કરી શકાય વાંધો નથી ક્લિયર અને ગામા મિશ્રણ આ રીતે મેળવવાનું આ બંને મેળવી અને બેનો ભાગાકાર હાલો એના પછી આવે છે સરેરાશ મુક્ત પદ કેવો મુક્ત પદ સરેરાશ મુક્ત પદ કઈ રીતે વ્યાખ્યાયિત થયેલો હતો કે અણુ અહીંથી ગતિની શરૂઆત કરે જાતો તો પાછો કે અથડાનો વળી એની દિશા બદલાવે આમ જાતો તો ને અથડાનો વળી એની દિશા બદલાવે જાતો તો ને અથડાનો તો એનો મતલબ સરેરાશ મુક્ત પથ એટલે એવી રીતે વ્યાખ્યાયિત થયેલું છે કે અણુએ કાપેલું કુલ અંતર અને છેદમાં અથડામણોની સંખ્યા એનું ઇક્વેશન ડિરાઈવ કરો એટલે આવું આવે ઇમ્પોર્ટન્ટ આ છે એટલે હું ડાયરેક્ટલી તમને અહીંયા શિફ્ટ કરું છું 1 / √2 π nd². 1 / √2 π nd². હવે √2 એટલે √2 π એટલે π n એટલે શું થાય ખબર સંખ્યા ઘનતા એટલે અણુઓની સંખ્યા છેદમાં કદ અને d એટલે એ અણુનો વ્યાસ તો આના ઉપરથી તમે છે ને એવો સંબંધ લખી શકો જો કેટલાના સંબંધ ઇમ્પોર્ટન્ટ છે તમને કોઈ પૂછે કે l અને વ્યાસ વચ્ચેનો સંબંધ તો કે l ચલે છે d². પછી અહીંયા ત્રિજ્યા મૂકો તો ત્રિજ્યાનો સંબંધ થાય l ચલે છે 1/r². બરાબર ને હવે જો એક ઇક્વેશન આવું હતું p = n kbt તો આમાંથી તમે n ને કરતા બનાવો માય ફ્રેન્ડ તો n શું થાય p ના છેદમાં kbt તો હવે એ ઇક્વેશનમાં તમે કન્સિડર કરો તો √2 π p એટલે સોરી આ n એટલે p ના છેદમાં kbt એટલે છેદનો છેદ અંશમાં અને d² આવું મળે તો આના ઉપરથી તમે શું લખી શકો આના ઉપરથી તમે આવું લખી શકો l બાર ચલે છે આ તો અચળ થાય તો t ના છેદમાં p આવું કહી શકાય t ના છેદમાં p ડન પછી બીજું એક ઇક્વેશન તમને ખબર હતી ρ = m * n કાલે સાબિત કર્યું હતું છોટું m * છોટું n બરાબર ને ઓકે તો આ જે વસ્તુ છે એમાંથી તમે n ને કરતા બનાવો તો ρ / m આવું લખવું પડે તો
તો એ તમે મૂકો તો L બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 ડિવાઇડેડ બાય √2 પાઈ આ n √2 પાઈ n એટલે રો બાય m તો m આવી ગયું અને અહીંયા d સ્ક્વેર તો આના ઉપરથી તમે આવું લખી શકો માય ફ્રેન્ડ L બાર ચલે છે m ડિવાઇડેડ બાય L બાર ચલે છે m ડિવાઇડેડ બાય રો તો આ રીતની વસ્તુ પણ તમે સમજી શકો જો બે ઇક્વેશન આ મેં જે લખ્યા ને ડાયરેક્ટલી અહીં લખી દઉં એક તમને મળી શકે અહીંયા kbt ડિવાઇડેડ બાય √2 પાઈ pd² બરાબર આ અને એક તમને i મળી શકે છોટું m ડિવાઇડેડ બાય √2 પાઈ ρ ઇન્ટુ d² તો આટલા સંબંધ તમને ઇક્વેશન ઉપરથી મળે એ અગત્યના કારણ કે આ જે છે ને ઇક્વેશન યુઝ કરવાનો બહુ ઓછું આવે કારણ કે વિથઆઉટ કેલ્સી ગણતરી છે થોડી અઘરી થઈ જાય બટ આવા ક્વેશ્ચન હોઈ શકે કે ચાર ડેટા આપ્યા હોય તમને બે ડી આપ્યા હોય ને બે એલ એક આપ્યું હોય બીજું ફાઇન્ડ કરવાનું તો ક્લિયર ને વ્યસ્ત પ્રમાણ હોય તો 1 to 2 હોય એવી રીતે તો કોની સાથે કેવી રીતે સંબંધ ધરાવે ને એ ખાસ અગત્યનું છે તો આ ઇક્વેશન ઉપરથી એના અલગ અલગ સ્વરૂપો અને એના ઉપરથી એના સંબંધ એ તમારે ખાસ મિત્ર ધ્યાનમાં રાખવાના છે ચલો અહીંયા સુધી ક્લિયર થાય છે બધાને વસ્તુ બરાબર ઓકે ચલો તો આ જે છે એ સરેરાશ મુક્ત પથનો ટોપિક આપણે કન્સિડર કર્યો બરાબર હવે જે નેક્સ્ટ વન આપણે જે વાત કરવાની છે ને આ ચેપ્ટરમાં એ થોડુંક જોઈ લઈએ જો હવે તો કે આ જે બધી વસ્તુ જોઈએ એ આપણે કન્સિડર કર્યું મુક્તતાના અંશોને રિલેટેડ છે બરાબર પછી આ જે વસ્તુ છે સરેરાશ મુક્ત પથ એને રિલેટેડ છે હવે તમે એક વસ્તુ ત્યાં ભણી ગયા હોય કે ઊર્જા સમવિભાજનનો નિયમ ઊર્જા સમવિભાજનનો નિયમ બરાબર ને હવે જોતા જ ખબર પડે સમવિભાજન એટલે ઊર્જાની સરખી વહેંચણી એમાં તમને છે ને એક વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ તમને કોઈ એમ કહે ને કે એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી જોજો માય ફ્રેન્ડ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે થિયોરિટિકલ ક્વેશ્ચન આનો તો એનો આન્સર આવે 1/2 kBT આના ઉપરથી હું તમને એક સાબિતી આપું આપણે એવું લખ્યું હતું કે એક અણુ માટે જે ઊર્જા છે એ કેટલી હતી 3/2 kBT હે ને તો અહીંયા એમ લખ્યું છે કે એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ ઊર્જા કેટલી ½ kBT ધારો કે વાયુ તમારો મુક્તતાના અંશ છે તો ½ kBT છે ધારો કે આપણો વાયુ છે એ એક પરમાણુય હોય તો એક પરમાણુ માટે મુક્તતાના અંશો કેટલા 3 તો એક પરમાણુ માટે મુક્તતાના અંશો 3 હોય તો એક એ ½ kBT તો 3 એ કેટલું 3/2 kBT મળી જાય તો ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું જનરલી એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા ½ kBT હોય તમને કોઈ એમ કે ભાઈ ફલાણા જેટલા મુક્તતાના અંશો છે તો ઊર્જા કેટલી ફલાણા ગુણાકારમાં 1/2 kBT એનો મતલબ એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલ જે ઊર્જા છે એ સંકળાયેલ ઊર્જા કેટલી થશે માય ફ્રેન્ડ તો સંકળાયેલ ઊર્જા થશે F/2 kBT ડન તો એક મુક્તતાના અંશ સાથે જે ઊર્જા છે ને ½ kBT છે અને બાકી F મુક્તતાના અંશ હોય તો એની સાથે સંકળાયેલ ઊર્જા F/2 kBT છે જનરલાઈઝ તમે કન્સિડર કરો ને તો કોઈ પણ જે આદર્શ વાયુ છે ને એના માટે ઇક્વેશન બધું એક બધા ઇક્વેશન એકમાં આવી જેવું કરી દો આદર્શ વાયુ સાથે સાંભળજો મિત્રો આદર્શ વાયુ સાથે સંકળાયેલ ઉષ્મીય ઊર્જા અથવા તો આંતરિક ઊર્જા આવા શબ્દ યુઝ કરે છે ખાસ ધ્યાન રાખજો આંતરિક ઊર્જા શબ્દ યુઝ કરે અથવા તો ઉષ્મીય ઊર્જા શબ્દ યુઝ કરે તો એનું ઇક્વેશન છે F/2 μRT ટૂંકમાં બધું આ બધી વસ્તુ આમાં તમે જે મૂકો ને એ આવી જાય બરાબર ને એક અણુ સાથે 1 મોલ માટે μ મોલ માટે આ જે મેં લખ્યું ને એ μ મોલ માટે તમને આપી દીધું કે આદર્શ વાયુ સાથે સંકળાયેલ આંતરિક ઊર્જા અથવા તો ફટતું μRT બળ આપી શકાય જેમ કે તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ 300 કેલ્વિન તાપમાને ઓક્સિજન છે ઓક્સિજન એના 5 મોલ સાથે સંકળાયેલી આંતરિક ઊર્જા કેટલી તો μ કેટલા લેવાના થાય 5 તાપમાન કેટલું લેવાનું થાય 300 કેલ્વિન આર કેટલા લેવાના થાય 8.314 બરાબર અને જે F લેવાના છે માય ફ્રેન્ડ ઓક્સિજન માટે કેટલા થાય તો 300 કેલ્વિન એટલે નીચું તાપમાન કહી શકાય હાઈ લેવલ ના કહી શકાય તો આ 5 લેવાના થાય તો એ રીતે તમે ડેટા છે એ મેળવી શકો બરાબર છે ઓકે તો આ જે વસ્તુ છે આપણે એ જે પાર્ટ 2 ની અંદર વધારાનો જે ડેટા હતો મિત્ર એને રિલેટેડ આપણે વાત કરી લીધી બરાબર ને તો બધું છે એ નેક્સ્ટ આગળ વધશું આજે અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આકે સરને ટાટા બાય બાય એન્ડ સી યુ થેન્ક યુ વેરી મચ